ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચીઝ પનીર સેન્ડવિચ. તો એના સારું આપણે જોઈએ પનીર. તો આપણે 250 ગ્રામ પનીર લીધું છે અને ચીઝ. તો આ 3 ક્યુબ આપણે ચીઝની લીધી છે અને બ્રેડ જોઈએ. તો તમે જે બ્રેડ વાપરવી હોય એ વાપરી શકો, કોઈ પણ બ્રેડ ઘરમાં હોય. તો આપણે બ્રેડ લીધી 6 થી 8 નંગ, જેટલી સેન્ડવિચ બનાવી હોય એ પ્રમાણે. લીલા ધાણા આપણે થોડાક લીધા. મસાલામાં આપણે નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે અને મેગી મસાલો નાખીશું એક, આ રીતનો મસ્ત ટેસ્ટ આવશે ને છોકરાઓને ભાવશે. અને ચીલી ફ્લેક્સ નાખીશું અને થોડાક આપણે કાળા મરીનો પાવડર. બસ એકદમ ઓછા મસાલાથી બનાવશું અને છોકરાઓને તમે ટિફિનમાં આને બનાવીને દઈ શકો એમ. તો પહેલાં આપણે આ પનીર છે એને આપણે છીણી લેવું. તો આને આપણે આમાં છીણી લેવું આ રીતનો. એટલે એકદમ ઝીણું થઈ જાય સરસ. તો પનીર આપણે આ રીતે છીણી લીધું છે. હવે આ ચીઝ, તો ચીઝ આપણે એને આપણે છીણી લેવું. આના ભેગું જ, પનીર ભેગું જ. તો ચીઝ તમે વધારે ઓછું કરી શકો, જે રીતે તમારે છોકરાઓને ભાવતું હોય એ રીતે વધારે નાખી શકો આના કરતાં. પણ આટલું તો નાખવાનું છે, 3 ક્યુબ. તો બધું ચીઝ આમાં છીણી લેવું આપણે. તો ચીઝ એ આપણે બધું આ રીતે છીણી લીધું છે આમાં. હવે આમાં બીજા મસાલા નાખી દેવું આપણે. તો મરી પાવડર નાખીશું થોડોક અને મેગીનો મસાલો અને આપણે ચીલી ફ્લેક્સ. તો તીખાસ પ્રમાણે તમે નાખી શકો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. હવે લીલા ધાણા અને આપણે મીઠું થોડુંક નાખી દેવું. તો ચીઝ ખારું હોય એટલે મીઠું બહુ વધારે નહીં નાખવાનું, થોડુંક નાખવાનું. તો બ્રેડ આવે એટલે થોડુંક તો જોઈએ એ રીતનું એમ. આ રીતનો મસાલો. હવે આને મિક્સ કરી લેવું આપણે બધું. તો આમાં તમે ટેસ્ટના હિસાબે કોઈ મસાલો નાખવો હોય તો એક્સ્ટ્રા નાખી શકો એમ. તો પનીરવાળું ને ચીઝવાળું છે તો છોકરાઓને ટિફિનમાં ભાવશે એમ. ને પનીર ખાવું જ જોઈએ, પનીર સારું લેવાનું એમ. તમને વિશ્વાસ હોય કે આ જગ્યાએ સારું પનીર આવે છે તો ત્યાંથી જ લેવાનું. અને નહીં તો પછી તમે ઘરે બનાવી શકો પનીર. પનીર ઘરે કઈ રીતે બનાવવું એનો વિડીયો આપણે મૂક્યો જ છે એમ. તો આ રીતનું તૈયાર કરવાનું. હવે આપણે બ્રેડમાં લગાવી લેવું. આ રીતે 2 બ્રેડ લઈ અને આની ઉપર મસાલો લગાવીશું. આ અઠવાડિયે એકવાર તો છોકરાઓને તમારે પનીર ખવડાવવું જ પડે, કેમ કે દૂધ ઓછું પીતા હોય અત્યારે છોકરા બહુ. એટલે પનીર સારું એમ. ચીઝ પનીર એ બધું છોકરાઓને ખવડાવવું સારું. તો આ રીતે ભરી અને બ્રેડ બીજી રાખી દે હું ઉપર. એ જ રીતે આમાંય ભરી લે હું આપણે.
આની ઉપર બીજી બ્રેડ રાખી દઉં આપણે અને આપણે શેકવા મૂકી દઉં. તો તેલ થોડુંક જોઈએ. એમાં થોડુંક તેલ લગાવી લઉં. તો આમાં ઉપરથી થોડુંક તેલ લગાવી લઉં. નીચેની બ્રેડમાં નહીં લગાવીએ કે એમાં આપણે તેલ લગાવ્યું છે, તો આમાં ઉપરથી લગાવી દેવું. તો તમે તેલની જગ્યાએ તમારે ઘી નાખવું હોય તો ઘી નાખી શકો. અને મૂકી દેવું. તો તેલવાળો ભાગ છે એને ઉપર રાખશું અને નીચે રાખી દેવું. બંધ કરી દેવું. તો આને થવા દેવું આપણે 5-10 મિનિટ જેવું તો થાય એમ. તો એ પાકી જાય ત્યાં સુધીમાં આપણે બીજી ભાપ તૈયાર કરી લઉં ભરીને. આ બે આપણે બીજી તૈયાર કરી લીધી છે અને આ આપણે પાકી ગઈ છે. તો આમાં આ રીતની લીલી લાઈટ થાય એટલે એ થઈ ગઈ. આ રીતની લીલી લાઈટ થઈ જાય તો એને બંધ કરીને કાઢી લઉં આપણે. એકદમ મસ્ત થઈ ગઈ છે, એકદમ કડક. આને આપણે હવે વચ્ચેથી કાપી લઉં. કટ તો થયેલી જ છે. એકદમ સરસ ચીઝ ને પનીરની મસ્ત સુગંધ આવે છે. એકદમ સરસ કડક થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી આ ચીઝ પનીર સેન્ડવિચ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ચીઝ પનીર સેન્ડવિચ